નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 11ના ભાગ 2ના બીજા એકમ દ્રવ્ય અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દ્રવ્ય અવસ્થા જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર મુખ્યત્વે દ્રવ્ય એટલે શું એનાથી આપણે પરિચિત છીએ જ. આપણે જાણીએ છીએ તે મુજબ મિત્રો, સમગ્ર વિશ્વ બે વસ્તુઓનું બનેલું છે, એક દ્રવ્ય અને બીજું ઉર્જા. દ્રવ્ય એટલે જે અવકાશમાં જગ્યા રોકે છે અને જેને નિશ્ચિત દળ છે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. ઉર્જા અને દ્રવ્ય બંને એકબીજામાં રૂપાંતર પામી શકે છે. અહીં આપણે મુખ્યત્વે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાંની મુખ્ય બે અવસ્થા વાયુ તેમજ પ્રવાહી અવસ્થા વિશે આ એકમની અંદર આપણે અભ્યાસ કરીશું. મિત્રો, નીટની પરીક્ષાને અનુલક્ષીને આ ચેપ્ટરમાંથી આ એકમમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે. આ એકમને ધ્યાનમાં લઈને આપણે કેટલાક સૂત્રો બરાબર યાદ રાખીશું, કેટલાક ફંડામેન્ટલ્સ એવા ક્લિયર રાખીશું કે જેને કારણે આ એકમમાંથી પૂછાયેલા પ્રશ્નોનો આપણે સરળતાથી જવાબ આપી શકીશું. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો દ્રવ્યની મૂળભૂત 3 અવસ્થાઓ છે, જેનાથી આપણે સૌ પરિચિત છીએ જ. એક ઘન, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ અવસ્થા. તો મિત્રો, અહીંયા આગળ ટેલિટોપ ઉપર આ ત્રણેય અવસ્થાઓ વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. આપણે જાણીએ છીએ તે મુજબ ઘન અવસ્થામાં રહેલ દ્રવ્યને નિશ્ચિત કદ અને આકાર હોય છે, જ્યારે પ્રવાહી અવસ્થામાં રહેલ દ્રવ્યને નિશ્ચિત કદ હોય છે પરંતુ આકાર હોતો નથી. જ્યારે જો કોઈ દ્રવ્ય વાયુ અવસ્થામાં રહેલું હોય તો તેને નિશ્ચિત કદ કે આકાર હોતો નથી. બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો જો દ્રવ્ય ઘન અવસ્થામાં હોય તો તેના ઘટક કણો વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ વધારે હોય છે, જ્યારે વાયુ અવસ્થાની અંદર ઘટક કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ નહિવત હોય છે અથવા તો અવગણી શકાય તેટલું ઓછું હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થાની અંદર ઘટક કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ ઘન કરતાં ઓછું અને વાયુ કરતાં વધારે હોય છે. મિત્રો, આ સાથે ઘન દ્રવ્યની અંદર તેના ઘટક કણોની ઉષ્મીય ઉર્જા ખૂબ ઓછી હોય છે, જ્યારે દ્રવ્યની વાયુ અવસ્થામાં ઘટક કણો ખૂબ વધારે ઉષ્મીય ઉર્જા ધરાવે છે. જ્યારે પ્રવાહી દ્રવ્ય ઘન કરતાં વધારે ઉષ્મીય ઉર્જાનું મૂલ્ય ધરાવે છે. સાથે સાથે આપણે ઘનતાને ધ્યાનમાં લઈએ તો ઘન પદાર્થની ઘનતા સૌથી વધુ હોય છે, એના કરતાં પ્રવાહની ઘનતા ઓછી હોય અને વાયુ દ્રવ્યની ઘનતા ખૂબ નીચી હોય છે. મિત્રો, આપણને પહેલો પ્રશ્ન એવો થાય કે દ્રવ્યની આ 3 અવસ્થાઓ ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? તો પહેલું પરિબળ છે આંતર આણ્વીય આકર્ષણ બળ, એટલે ઘટક કણો વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ અને ઘટક કણોની ઉષ્મીય ઉર્જા. આ બંને પરિબળો
સંયુક્ત રીતે એકબીજા સાથે તુલ્ય અવસ્થામાં રહીને દ્રવ્યની અવસ્થા નક્કી કરે છે. એટલે કે દ્રવ્ય ઘન અવસ્થામાં આવશે કે પ્રવાહી અવસ્થામાં હશે કે વાયુ અવસ્થામાં, એ આ બે પરિબળો પર આધાર રાખે છે. તો મિત્રો, અહીંયા સૌ પ્રથમ આપણે ઘટક કણો વચ્ચે લાગતા આંતર આણ્વીય આકર્ષણ બળને ધ્યાનમાં લઈએ તો આંતર આણ્વીય આકર્ષણ બળ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. એટલે કે ઘટક કણો કેવા પ્રકારના છે એને આધારે ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ વિવિધ પ્રકારના જોવા મળે. જે મુજબ પહેલા પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ છે વિક્ષેપણ બળ, જેને આપણે લંડન બળ તરીકે ઓળખાવીએ છીએ. ખાસ કરીને જો કોઈ દ્રવ્યની અંદર રહેલા ઘટક કણો તરીકે અણુઓ જેમ કે H2O2, ઘટક કણો તરીકે પરમાણુઓ કે જે અધ્રુવીય છે, આવા અધ્રુવીય અણુઓ વચ્ચે વિક્ષેપણ બળ લાગે છે. આ પ્રકારનું આકર્ષણ બળ ખૂબ ઓછા અંતર, આશરે 500 પિકોમીટર સુધીના અંતરે જ પ્રવર્તે છે. એનાથી જો અંતર વધી જાય તો આ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું નથી. આ પ્રકારના આકર્ષણ બળની માત્રા તે પદાર્થમાં રહેલા અણુઓની ધ્રુવીયકરણ ક્ષમતા ઉપર આધાર રાખે છે. એટલે ધ્રુવીયકરણ ક્ષમતા જો વધુ હશે અથવા તો આ અણુઓનું ધ્રુવીયકરણ વધુ થઈ શકતું હશે તો તેમની વચ્ચે લાગતું વિક્ષેપણ બળ અથવા લંડન બળ પ્રમાણમાં વધુ છે તેમ કહી શકાય. બીજા પ્રકારનું આકર્ષણ બળ છે દ્વિધ્રુવી આકર્ષણ બળ. આ પ્રકારનું આકર્ષણ બળ ખાસ કરીને જો દ્રવ્યમાં રહેલા ઘટક કણો ધ્રુવીય અણુઓ હોય જેમ કે HCl, SO2 વગેરે, તો તેવા અણુઓ વચ્ચે આવું દ્વિધ્રુવી આકર્ષણ બળ પ્રવર્તે છે. કારણ આ અણુઓ પહેલેથી જ ધ્રુવીય છે. એટલે એક ભાગ તરફ ધન વીજભાર, બીજા ભાગ તરફ ઋણ વીજભાર સર્જાયેલો હોય છે અણુની અંદર. પરિણામે બે ધ્રુવો ઉત્પન્ન થયેલા હોય છે. તેથી આવા પ્રકારના ધ્રુવીય અણુઓ બીજા ધ્રુવીય અણુઓ સાથે જે આકર્ષણ બળ ઉત્પન્ન કરે છે એ આકર્ષણ બળની અંદર એક ધ્રુવીય અણુનો ઋણ વીજભારિત ભાગ બીજા ધ્રુવીય અણુના ધન વીજભારિત ભાગ તરફ આકર્ષાતો હોય છે. આ પ્રકારનું આકર્ષણ બળ લંડન બળ કરતાં પ્રબળ હોય છે અને આ આકર્ષણ બળની માત્રા એ જે તે દ્રવ્યના અણુઓની દ્વિધ્રુવી ચાક માત્રા સાથે સપ્રમાણતાનો સંબંધ ધરાવે છે. એટલે કે જો દ્રવ્યની અંદર રહેલા અણુઓ વધુ ધ્રુવીય હોય, એટલે કે તેમની દ્વિધ્રુવી ચાક માત્રા વધુ હોય, તો આ પ્રકારનું આકર્ષણ બળ પ્રબળ લાગતું જોવા મળે અથવા આ આકર્ષણ બળની પ્રબળતા વધુ છે તેમ કહી શકાય. આ ઉપરાંત ત્રીજા પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ છે જેને આપણે કહીશું દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી આકર્ષણ બળ. ખાસ કરીને જો કોઈ દ્રવ્યની અંદર ધ્રુવીય અને અધ્રુવીય એમ બે પ્રકારના અણુઓ આવેલા હોય તો આ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થતું જોવા મળે. કારણ આ પ્રકારના આકર્ષણ બળની અંદર એક પહેલેથી જ ધ્રુવીય બનેલો અણુ બીજા અધ્રુવીય અણુને ધ્રુવીય બનવા માટે પ્રેરિત કરે છે. એટલે બીજો અધ્રુવીય અણુ પણ ધ્રુવીય બની જાય છે. માટે
પહેલેથી ધ્રુવીય જે અણુ છે એનો ઋણ ભાગ બીજા પ્રેરિત થયેલા ધ્રુવીય અણુના ધન ભાગ તરફ આકર્ષાય છે. પરિણામે તેમની વચ્ચે જે આકર્ષણ બળ પ્રવર્તે છે એને કહેવાય છે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી આકર્ષણ બળ. આ આકર્ષણ બળ મુખ્યત્વે ધ્રુવીય અણુની દ્વિધ્રુવી ચાક માત્રા અને અધ્રુવીય અણુની ધ્રુવીયકરણ ક્ષમતા પર આધાર રાખે છે. એટલે કે જો કોઈ ધ્રુવીય અણુની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે હશે અને સાથે સાથે અધ્રુવીય અણુનું ધ્રુવીયકરણ વધુ થશે તો આવા દ્રવ્યના અણુઓ વચ્ચે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી આકર્ષણ બળ પ્રમાણમાં વધુ જોવા મળે અથવા તેની પ્રબળતા વધુ હોય છે તેમ કહી શકાય. આ ઉપરાંત ચોથા પ્રકારનું આકર્ષણ બળ જેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખાવીશું. હાઇડ્રોજન બંધ ખાસ કરીને એવા દ્રવ્યમાં ઉત્પન્ન થતો જોવા મળે છે કે જે દ્રવ્યની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન અથવા ઓક્સિજન અથવા ફ્લોરિન સાથે જોડાયેલો હાઇડ્રોજન પ્રમાણમાં વધારે ધ્રુવીય બંધ બનાવતો હોય છે અને પરિણામ સ્વરૂપ આવા વધુ પ્રમાણમાં ધ્રુવીય બંધ ધરાવતા અણુઓ જેવા કે NH3, H2O, HFના અણુઓ વચ્ચે આવો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ઉદ્ભવે છે. પરિણામ સ્વરૂપ એવું કહેવાય છે કે આ પ્રકારના આકર્ષણ બળ ધરાવતા દ્રવ્યમાં ઘટક કણો એકબીજા સાથે H બંધથી જોડાયેલા હોવાથી તેમની ઉર્જા પ્રમાણમાં ખૂબ ઊંચી હોય છે. એટલે કે આ બંધને તોડવા માટે જોઈતી ઉર્જા પ્રમાણમાં વધુ હોય છે. પરિણામ સ્વરૂપ આ બંધ અગાઉ જોઈ ગયા તે બંધો કરતાં પ્રમાણમાં પ્રબળ છે, આકર્ષણ બળ કરતાં પ્રમાણમાં પ્રબળ છે તેમ આપણે કહી શકીએ. સાથે સાથે એક વસ્તુ અહીંયા આગળ નોંધવા જેવી છે કે જો અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ પણ ઉદ્ભવે છે. કારણ જ્યારે દ્રવ્યના અણુઓ વચ્ચેનું અંતર ઓછું થાય છે ત્યારે એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોન બીજા અણુમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ કરશે. એ જ રીતે એક ઘટક કણની અંદર આવેલ પરમાણુનું કેન્દ્ર બીજા ઘટક કણમાં આવેલા પરમાણુના કેન્દ્ર સાથે પણ અપાકર્ષણ બળ લગાડે છે. પરિણામ સ્વરૂપ જો અણુ વચ્ચેનું અંતર ખૂબ ઓછું થાય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. એને પણ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈશું. હવે દ્રવ્યની અવસ્થા નક્કી કરતું અન્ય પરિબળ જોઈએ તો તે છે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા એટલે શું? તો દ્રવ્યની અંદર રહેલા તેના ઘટક કણોની વિવિધ પ્રકારની ગતિને કારણે જે ઉર્જા ઉદ્ભવે છે તેને ઉષ્મીય ઉર્જા કહેવાય છે. આ ઉષ્મીય ઉર્જા તાપમાનના વધવા સાથે તે પણ વધે છે. એટલે કે જો દ્રવ્યમાં રહેલા ઘટક કણોનું તાપમાન વધે તો તેમની ઉષ્મીય ઉર્જા પણ વધે છે. તો મિત્રો અહીં આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાને
એકસાથે ધ્યાનમાં લઈએ તો એના માટે એવું કહી શકાય કે વાયુ અવસ્થાની અંદર ઘટક કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય છે. પ્રવાહીમાં ઘટક કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ વધારે હોય છે અને ઘનમાં સૌથી વધુ પ્રમાણમાં ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે કે વાયુ અવસ્થાથી ઘન અવસ્થા તરફ જઈએ એમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે છે. પરિણામ સ્વરૂપ ઘન પદાર્થના ઘટક કણો નજીક નજીક ગોઠવાયેલા હોય છે. પ્રવાહી દ્રવ્યની અંદર ઘટક કણો થોડા દૂર દૂર ગોઠવાયેલા હોય છે, જ્યારે વાયુના ઘટક કણો એકબીજાથી ખૂબ દૂર હોય છે તેમ કહી શકાય. હવે જો અન્ય પરિબળ ઉષ્મીય ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ઘનમાંથી પ્રવાહી અવસ્થા, પ્રવાહીમાંથી વાયુ અવસ્થા તરફ જઈએ છીએ એમ તાપમાન વધતું જાય છે, એટલે ઉષ્મીય ઉર્જા પણ વધે. એટલે કે વાયુ દ્રવ્યની અંદર રહેલા ઘટક કણોની ઉષ્મીય ઉર્જા ખૂબ વધારે હોય છે. પરિણામે તેના ઘટક કણો એકબીજાની નજીક આવી શકતા નથી, એટલે ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ નહિવત લાગે છે તેમ પણ કહી શકાય. જ્યારે ઘન અવસ્થાની અંદર જો કોઈ દ્રવ્ય રહેલું હોય તો તેમની ઉષ્મીય ઉર્જા ખૂબ ઓછી હોય છે. પરિણામે ઘટક કણો એકબીજાથી દૂર જઈ શકતા નથી. બીજી રીતે કહીએ તો ઘટક કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ પ્રમાણમાં ખૂબ વધારે હોય છે કે જે ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખે છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં રહેલા દ્રવ્ય માટે ઉષ્મીય ઉર્જા આ વાયુ અવસ્થા અને ઘન અવસ્થાના વચ્ચેના ક્રમની જોવા મળે છે. આપણે જાણીએ છીએ તે મુજબ પ્રવાહીના ઘટક કણો સતત ગતિ કરતા હોય છે. એના પાછળનું કારણ તેમાં રહેલી ઉષ્મીય ઉર્જા છે. ઉષ્મીય ઉર્જા પ્રમાણમાં વધુ હોવાથી ઘટક કણો મૂવમેન્ટ કરે છે, એટલે પ્રવાહી અવસ્થામાં રહેલ પણ દ્રવ્યને નિશ્ચિત કદ હોય છે, પરંતુ તેને નિશ્ચિત આકાર હોતો નથી. અને આપણે જાણીએ છીએ તે મુજબ આ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું એકબીજામાં રૂપાંતર કરવું હોય તો તાપમાન અને દબાણના ફેરફાર દ્વારા આપણે દ્રવ્યની અવસ્થામાં બદલાવ કરી શકીએ છીએ. હવે આપણે આગળ મુખ્યત્વે આ એકમની અંદર દ્રવ્યની વાયુ અવસ્થા વિશે જે અભ્યાસ કરવાનો છે તે અભ્યાસના ભાગ સ્વરૂપે સૌપ્રથમ આપણે જોઈએ તો વાયુની લાક્ષણિકતાઓ કઈ છે. તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ જો કોઈ દ્રવ્ય વાયુ અવસ્થામાં રહેલું હોય તો તેને નિશ્ચિત કદ અને આકાર હોતો નથી. ઘન અને પ્રવાહીની તુલનામાં તેની ઘનતા ખૂબ ઓછી હોય છે. તેઓ ખૂબ જ ઊંચી દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે વાયુ અવસ્થામાં રહેલા દ્રવ્યના ઘટક કણો એકબીજાથી ખૂબ દૂર દૂર હોવાને કારણે તેમની વચ્ચે જગ્યા પ્રમાણમાં વધુ રહેલી છે. પરિણામે આ દ્રવ્ય ઉપર દબાણ લાવી અને ઘટક કણોને નજીક નજીક લાવી શકાતા હોય છે. માટે દ્રવ્યની વાયુ અવસ્થા ઊંચી દબનીયતા ધરાવે છે તેમ કહી શકાય. સાથે સાથે દ્રવ્ય વાયુ અવસ્થામાં રહેલું હોય તો તેના ઘટક કણો બધી જ દિશામાં એક સરખું દબાણ ઉત્પન્ન કરે છે. કારણ એટલું જ છે કે
આ ઘટક કણો જ્યારે જે પાત્રમાં ભરવામાં આવેલા હોય એ પાત્રની દિવાલ ઉપર અથડાય છે ત્યારે, કારણ કે આ ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ હોય છે, અને આ ઘટક કણો જ્યારે નિશ્ચિત ઉર્જા સાથે પાત્રની દિવાલ ઉપર અથડાય છે ત્યારે તે દબાણ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જુદા વાયુઓ એકબીજામાં સરળતાથી પ્રસરણ પામી અને સમાંગ મિશ્રણ બનાવે છે. એનાથી આપણે પરિચિત છીએ. આપણને ખબર છે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણની અંદર જુદા વાયુઓ આવેલા હોય છે, માટે આપણી જે આસપાસ રહેલી હવા છે એ આનું એક ઉત્તમ ઉદાહરણ છે એમ આપણે કહી શકીએ. હવે બીજું અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો કોઈ વાયુ માટે તેના અગત્યના ભૌતિક એકમો, ભૌતિક પરિમાણ, ભૌતિક ગુણધર્મો, કદ, દબાણ, તાપમાન અને તેના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે તો વાયુના કદ, દબાણ, તાપમાન અને જથ્થાને દર્શાવવા માટે કયા કયા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે એ અહીંયા આગળ દર્શાવવામાં આવેલ છે. કદ માટે એસઆઈ એકમ મીટર ક્યુબ છે. દબાણ માટે એસઆઈ એકમ પાસ્કલ છે. સામાન્ય રીતે આપણે વાયુરૂપ દ્રવ્ય માટે તેના કદનો એકમ લીટરમાં લઈએ છીએ, અને લીટર મિલીલીટર સાથે કેવો સંબંધ ધરાવે છે એનાથી આપણે સૌ પરિચિત છીએ જ. આ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. 1 મીટર ક્યુબ બરાબર 10⁻³ ડેસીમીટર ક્યુબ થાય, એટલે કે 10⁻³ લીટર થશે, એટલે કે 10⁻6 સેન્ટીમીટર ક્યુબ અથવા 10⁻6 મિલીલીટર છે તેમ આપણે કહી શકીએ. આ ઉપરાંત 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એ જ રીતે વાતાવરણ અને બાર આ બે એકમોમાં પણ વાયુનું દબાણ દર્શાવી શકાય છે. એક વાતાવરણ બરાબર 1.013 × 10⁵ પાસ્કલ થાય છે, જ્યારે એક બાર બરાબર 10⁵ પાસ્કલ અને એક બાર બરાબર 0.987 વાતાવરણ જેટલું હોય છે. આ ઉપરાંત એક વાતાવરણ બરાબર પારાના સ્તંભની ઊંચાઈને ધ્યાનમાં લઈએ તો 760 મિલીમીટર થાય, અને એના બરાબર 760 ટોર દબાણ એમ પણ કહી શકાય. અને ફરી એક વાતાવરણ બરાબર 1.013 જેટલું હોય છે તેમ પણ આપણે કહી શકીએ. આ ઉપરાંત દ્રવ્યની વાયુ અવસ્થા માટે તાપમાનનો એસઆઈ એકમ છે કેલ્વિન. કેલ્વિનમાં મૂલ્ય શોધતી વખતે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ડિગ્રી સેલ્સિયસને 273.15 ઉમેરી દેવામાં આવે તો આપણને તાપમાન કેલ્વિનમાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે વાયુનો જથ્થો આપણે એન સંજ્ઞા દ્વારા મોલ એકમમાં જો શોધવો હોય તો વાયુનું દળ ગ્રામમાં લઈ અને તેના આણ્વીય દળ કે પરમાણ્વીય દળ વડે એને ભાગી નાખીએ એટલે આપણને તેના મોલ મળશે. તે જ રીતે કણની સંખ્યાને એવોગેડ્રો અંક વડે ભાગવાથી પણ આપણને જે તે દ્રવ્ય એટલે કે વાયુના મોલ પ્રાપ્ત થતા જોવા મળે. તો અહીં મિત્રો આપણે જે દ્રવ્યની વાયુ અવસ્થા નક્કી કરતા જે કંઈ પણ સામાન્ય ગુણધર્મો છે અને દ્રવ્યની વાયુ અવસ્થા સાથે સંકળાયેલ અગત્યના જે પેરામીટર્સ છે, જેમ કે તેનું તાપમાન, દબાણ, કદ, જથ્થો,
એના માટે વપરાતા એકમો કયા કયા છે એને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. હવે આ એકમની અંદર વાયુ અંગેના કેટલાક નિશ્ચિત જે નિયમો છે એ નિયમોનો પણ અહીં આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે. તો આ અલગ અલગ નિયમો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, આ દરેકે દરેક નિયમ વ્યવહારમાં કઈ રીતે ઉપયોગી છે, એટલે કે તેનું મહત્ત્વ ક્યાં ક્યાં જોવા મળે છે, એ પણ આપણે અહીંયા આગળ અભ્યાસમાં લઈશું. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાયુ અવસ્થા અંગે, એટલે કે જો કોઈ દ્રવ્ય વાયુ અવસ્થામાં રહેલ હોય તો એના માટેના નિયમોને ધ્યાનમાં લઈએ છીએ. તો પહેલો નિયમ આવે છે જે ટેલિટોપ ઉપર આપણે અહીંયા આગળ જોઈશું, બોયલનો નિયમ. બોયલનો નિયમ સામાન્ય રીતે વાયુના દબાણ અને વાયુના કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ બાબતને આપણે પહેલાં ધ્યાનમાં લઈશું. પણ કઈ પરિસ્થિતિમાં? તો વાયુનું તાપમાન અને તેનો જથ્થો જો નિયત એટલે કે અચળ હોય તો બોયલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલે જેની સાઇન દૂર કરીએ તો અહીંયા આગળ સપ્રમાણતા અચળાંક મૂકીશું કે, એટલે પી બરાબર કે બાય વી અથવા પીવી બરાબર કે અચળ, એટલે કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે, એક મૂલ્ય હોય છે, તેમ આપણે કહી શકીએ. મિત્રો, અહીંયા આગળ કે જે છે એનું મૂલ્ય કોના પર આધાર રાખશે? તો યાદ રાખો, વાયુના જથ્થા તથા તાપમાન ઉપર આધાર રાખે છે. અહીંયા આગળ તાપમાન ઉપર કેમ આધાર રાખે છે અને વાયુના જથ્થા પર કેમ આધાર રાખે છે? તો આપણે આ નિયમ નિયત તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે પી અને વી વચ્ચેનો સંબંધ દ્વારા દર્શાવીએ છીએ. એટલે કે જો કોઈ વાયુ માટે તેનો જથ્થો અને તાપમાન અચળ રાખી અને તેના દબાણ અને કદનો ગુણાકાર કરીએ તો મળતું કેનું મૂલ્ય, અને તે જ વાયુ માટે તેના જથ્થા અને તાપમાનમાં ફેરફાર કરી ત્યારબાદ તેના દબાણ અને કદના ગુણાકારનું મૂલ્ય શોધીશું તો તે મૂલ્ય અગાઉના કેના મૂલ્ય કરતાં અલગ જોવા મળશે. મિત્રો, એક જ વાયુ માટે જો શરૂઆતનું તાપમાન અચળ રાખી અને જથ્થો પણ અચળ રાખી તેના દબાણમાં ફેરફાર કરીએ અને સાથે સાથે જો કદમાં ફેરફાર થતો હોય તો બંને અવસ્થામાં, બંને પરિસ્થિતિમાં દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે, એમ આપણે કહી શકીએ. તો મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરી અને જો કોઈ વાયુ માટે શરૂઆતની સ્થિતિએ દબાણ કદ આપણે જાણતા હોઈએ તો અંતિમ સ્થિતિએ દબાણ ઉપરથી કદ અથવા કદ ઉપરથી દબાણ આપણે આ સૂત્રની મદદથી સરળતાથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ સાથે બીજી બાબત અહીંયા આગળ ધ્યાનમાં રાખવા જેવી છે કે વાયુની ઘનતા એ નિયત તાપમાન અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે અહીંયા આગળ આ બંને રિલેશનનો ઉપયોગ કરી અને આપણે કહી શકીએ છીએ કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં છે તેમ કહી શકાય. માટે પી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડી, જ્યાં કે સપ્રમાણતા અચળાંક મૂક્યો છે, અથવા વાયુનું દબાણ અને ઘનતાનો ગુણોત્તર અચળ હોય છે, એટલે કે
જો કોઈ વાયુ માટે બે જુદી જુદી અવસ્થાએ દબાણ અને ઘનતા આપણે જાણતા હોઈએ તો P1/D1 બરાબર P2/D2 અચળ છે તેમ કહી શકાય. હવે મિત્રો આપણે બોયલના નિયમની આલેખ દ્વારા રજૂઆત ધ્યાનમાં લઈએ છીએ. તો અહીં બોયલના નિયમને દર્શાવતા અલગ અલગ કુલ 4 આલેખ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ આલેખ તમે જોઈ શકો છો P વિરુદ્ધ Vનો આલેખ છે અથવા P વિરુદ્ધ 1/Dનો આલેખ છે. બીજો આલેખ P વિરુદ્ધ Dનો અથવા 1/Vનો આલેખ છે. ત્રીજો આલેખ PV વિરુદ્ધ Pનો આલેખ છે અને ચોથો આલેખ log of P વિરુદ્ધ log of 1/Vનો આલેખ છે. તો મિત્રો અહીંયા આગળ બોયલના નિયમ મુજબ આપણે જોઈ શકીએ છીએ કે નિયત તાપમાન T1 એ જો વાયુનું દબાણ શરૂઆતમાં વધારે હોય તે સમયનું કદ ઓછું જોવા મળે છે. પછી દબાણ જેમ જેમ ઘટાડતા જઈએ છીએ તેમ તેમ કદ વધતું જાય છે. એ અહીંયા આલેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે. એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને P વિરુદ્ધ Vના આલેખ દોરવામાં આવે તો આ આલેખમાં તાપમાન T3 > તાપમાન T2 > તાપમાન T1 છે તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે અહીં દર્શાવેલું તાપમાન T1 સૌથી ઓછું છે, પણ જો અહીંયા આગળ તાપમાન T3 દર્શાવીએ, અહીંયા T2 અને અહીંયા આગળ T1 દર્શાવીએ છીએ તો આ ક્રમ ઉલટાઈ જશે. તો મિત્રો અહીં આ ત્રણેય આલેખની અંદર આપણે એક જ વાયુ માટે જ્યારે અલગ અલગ તાપમાને આ 3 પ્રકારના આલેખ દોરીએ છીએ તો આમાં તાપમાન કયું મોટું છે અને કયું તાપમાન નીચું છે, અથવા તો જે તે આલેખ કયા તાપમાન માટે બંધ બેસતો આવે છે એને અહીંયા આગળ આપણે બરાબર ધ્યાનમાં લઈશું. મિત્રો બીજો આલેખ જે છે એ P વિરુદ્ધ 1/Vનો આલેખ છે. મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો આપણે બોયલના નિયમ મુજબ લખીએ છીએ કે P બરાબર 1/V × K. આ ઇક્વેશનને y mx + c સાથે આપણે સરખાવીએ તો જેમ y વિરુદ્ધ xનો આલેખ m ઢાળ ધરાવતી સુરેખા મળે તેમ P વિરુદ્ધ 1/Vનો આલેખ આપણને સીધી રેખાનો પ્રાપ્ત થશે. મિત્રો અહીં c y mx + c માં c ને આ સમીકરણ સાથે સરખાવીએ તો અહીં આ પદ શૂન્ય છે. એટલે કે બોયલના નિયમની અંદર આપણે જ્યારે P બરાબર K/V + 0 લખીએ છીએ અને એને y mx + c સાથે સરખાવીએ છીએ તો અહીં પદ c એટલે આંતરછેદ શૂન્ય મળે છે. એટલે આ આલેખ જે છે એ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, અથવા તો આ 3 જે સીધી રેખાના આલેખ છે એ ઉગમ બિંદુમાં ભેગા થાય છે તેમ આપણે કહી શકીએ. અને આ દરેકે દરેક આલેખનો જે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય કોના બરાબર થશે તો આલેખના ઢાળનું મૂલ્ય K બરાબર થશે તેમ આપણે કહી શકીએ. અગાઉ કીધું એ મુજબ આ આલેખનો ઢાળ એટલે કે K, આ તાપમાને મળતા Kનું મૂલ્ય એટલે કે આલેખનો ઢાળ, અને આ તાપમાને મળતા Kનું મૂલ્ય એટલે કે આલેખનો ઢાળ ત્રણેયના અલગ અલગ છે. એટલે Kનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે છે, જે અહીંયા આગળથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત PV વિરુદ્ધ Pનો આલેખ જો દોરવામાં આવે
તો એવું કહી શકાય છે કે દબાણમાં ગમે તેટલો વધારો કરવામાં આવે પણ નિયત તાપમાને પી અને વીના ગુણાકારનું મૂલ્ય અચળ રહે છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ. એટલે આલેખ આપણને એક્સ અક્ષને સમાંતર રેખા પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ પણ T1 તાપમાને, T2 તાપમાને, T3 તાપમાને આલેખ આપણને સીધી રેખાનો મળે છે, એટલે એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે, એટલે કે પીવી અચળ રહે છે તેમ દર્શાવે છે. એ જ રીતે જો આ સમીકરણને આપણે લોગ સ્વરૂપમાં લઈએ તો લોગ ઓફ પી બરાબર અહીંયા 1/v લોગ એટલે લોગ ઓફ 1/v લઈશું, બરાબર, ઇન્ટુ લોગ ઓફ કે સમીકરણ આપણને પ્રાપ્ત થશે. હવે જો લોગ પી વિરુદ્ધ લોગ 1/vનો આલેખ દોરવામાં આવે તો આલેખ આવો આપણને સીધી રેખા મળે છે. આલેખનો ઢાળ tan 45 જેટલો થશે, એના બરાબર 1 થાય અને આંતરછેદ લોગ ઓફ કે બરાબર થશે તેમ આપણે કહી શકીએ. મિત્રો, આ સાથે સાથે બીજી બાબત અહીંયા આગળ ધ્યાનમાં લઈએ છીએ અને એ છે ચાર્લ્સનો નિયમ. મિત્રો, જેમ બોયલે જો નિયમ દર્શાવ્યો હતો કે જે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તેમ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે નિયત દબાણે અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે તેના કદ અને નિરપેક્ષ તાપમાન વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે તેનો અભ્યાસ સૌપ્રથમ દર્શાવ્યો. મિત્રો, અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાર્લ્સે જ્યારે પોતાનો નિયમ તાર્યો ત્યારે એ સમયે અહીંયા આગળ તાપમાનનો ઉલ્લેખ આપણે જે નિરપેક્ષ કેલ્વિનમાં કરીએ છીએ એ વખતે એણે અભ્યાસ કરતી વખતે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં ધ્યાનમાં લીધું હતું. એટલે કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો કદમાં શું ફેરફાર થાય છે એને અહીંયા આગળ એક આલેખ દ્વારા આપણે સમજીએ કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના કોઈ એક વાયુ માટે તાપમાન જેમ વધારીએ છીએ એમ કદ વધતું જાય છે. આવું ચાર્લ્સે સૌપ્રથમ પ્રયોગોને આધારે દર્શાવ્યું, એણે આલેખ રજૂ કર્યો. ત્યારબાદ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ જ વાયુ માટે એવી કલ્પના કરી કે જો કોઈ વાયુ આપણે કાલ્પનિક લઈએ છીએ અને આ કાલ્પનિક વાયુ માટે તેના કદ વિરુદ્ધ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો આલેખ દોરીએ છીએ તો આલેખ સીધી રેખાનો મળે છે. અને આ આલેખને જો આપણે એક્સ અક્ષની દિશામાં લંબાવીએ છીએ તો એ એક્સ અક્ષને ક્યાં આગળ છેદતો જોવા મળશે? તો અહીંયા આગળ -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છેદતો જોવા મળે છે. એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસે કાલ્પનિક વાયુ માટેનું કદ ધીમે ધીમે ઘટતું શૂન્ય થાય છે તેમ કેલ્વિને દર્શાવ્યું. પણ આપણે સૌ જાણીએ છીએ તે મુજબ વાયુનું તાપમાન ઘટતા જઈએ એમ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીમાંથી એનું ઘનમાં રૂપાંતર થાય. કોઈપણ વાયુ ખૂબ નીચા તાપમાને વાયુ અવસ્થામાં રહી શકતો નથી. પણ અહીં કેલ્વિને એવા કાલ્પનિક વાયુની અહીંયા આગળ વાત કરી અને એને આધારે તાપમાન માટેનો નવો જે સ્કેલ રજૂ કર્યો, માપક્રમ રજૂ કર્યો, જેને આપણે કેલ્વિન માપક્રમ તરીકે ઓળખાવીએ છીએ. અને એને આધારે આપણે જાણીએ છીએ કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાલ્પનિક વાયુનું કદ શૂન્ય થાય છે. એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે શૂન્ય કેલ્વિન તાપમાન તરીકે લઈ અને તાપમાનનો નવો માપક્રમ રજૂ કરીએ છીએ. તે મુજબ હવે
ચાર્લ્સના નિયમને આપણે સરળતાથી આ રીતે દર્શાવી શકીએ કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, નહીં કે સેલ્સિયસ તાપમાનના સમપ્રમાણમાં. એટલે કે જો સેલ્સિયસ તાપમાન 100 ડિગ્રીમાંથી 200 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો અહીં કદ બમણું થશે નહીં, પરંતુ તાપમાન કેલ્વિનમાં જો બમણું કરવામાં આવે તો જ કદ બમણું થતું જોવા મળે. તો આ બાબતને આપણે ખાસ અહીં ધ્યાનમાં લઈશું. આગળ કીધે મુજબ V બરાબર K ઇન્ટુ ટી, કે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકેલો છે. ધેરફોર V બાય ટી બરાબર K. Kનું મૂલ્ય વાયુના જથ્થા તેમજ દબાણ પર આધાર રાખે છે. અને જો કોઈ વાયુ માટે અલગ અલગ પરિસ્થિતિએ અચળ દબાણે V1 અને T1 જાણતા હોઈએ અને કદ V2 અને T2 અંતિમ સ્થિતિએ જાણતા હોઈએ તો V1 અપોન T1 બરાબર V2 અપોન T2 આપણને અચળ જોવા મળે. બીજી અગત્યની બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો V બરાબર K ઇન્ટુ ટી સમીકરણમાં કેપિટલ T બરાબર સ્મોલ ટી એટલે કે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં વત્તા 273.15 આપણે લઈએ તો અહીં T ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો V બરાબર V0 થાય. તેને આધારે આગળ જોઈએ તો V0 બરાબર K ઇન્ટુ 273.15 આગળના સૂત્ર પરથી, માટે K બરાબર V0 અપોન 273.15. Therefore, V is equal to V0 upon 273.15 into bracket T plus 273.15 bracket complete બરાબર V0 કોમન કાઢી અને 1 પ્લસ T upon 273.15 લખી શકાય. છેલ્લે V બરાબર V0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી દર્શાવી શકાય, જ્યાં આલ્ફા બરાબર 1 અપોન 273.15 જેને આપણે કદ સહગુણક તરીકે ઓળખાવીશું. એટલે કે કદ સહગુણક એ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરતાં કદમાં થતો ફેરફાર દર્શાવે છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લીધેલ કોઈ વાયુ માટે તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે કે ઘટાડવામાં આવે, એટલે કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો તેને સાપેક્ષ કદમાં થતો ફેરફાર આ કદ સહગુણક દ્વારા રજૂ કરી શકાય છે. મિત્રો, આ ચાર્લ્સના નિયમને આલેખ દ્વારા રજૂઆત જોઈએ તો V વિરુદ્ધ કેપિટલ ટી એટલે કે નિરપેક્ષ તાપમાન માટેનો જે આલેખ મળે છે એ આલેખ આપણને સીધી રેખા મળશે. અને અહીંયા આગળ પણ ફરી આપણે આ ઇક્વેશન એટલે કે ચાર્લ્સના નિયમને આ રીતે લખીએ, V બરાબર KT પ્લસ 0 એને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવીશું તો સ્પષ્ટ જણાય છે કે જેમ y વિરુદ્ધ xનો આલેખ m ઢાળ ધરાવતી સીધી રેખા મળે, એમ V વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન ટીનો જે આલેખ મળશે એ સીધી રેખાનો મળશે. આલેખનો ઢાળનું મૂલ્ય K બરાબર થશે અને આંતરછેદ શૂન્ય થાય છે, એટલે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તેમ આપણે કહી શકીએ. એટલે કે આ જે ઉગમ બિંદુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લીધું છે એ ઉગમ બિંદુ બીજું કંઈ નહીં પણ દર્શાવે છે કે 0 કેલ્વિન તાપમાને બધા જ વાયુઓ માટે કદ 0 થતું જોવા મળે છે. એટલે કે તે વાયુનું દબાણ P1 હોય, P2 હોય, P3 હોય, પણ નિરપેક્ષ તાપમાન ઘટાડતા ઘટાડતા જો 0 કેલ્વિન લઈ જવામાં આવે તો આ વાયુનું કદ V ઘટીને 0 થાય છે તેમ કહેવાય. સાથે સાથે અહીં દબાણ P1, P2, P3 એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે એને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. નિયત દબાણે
અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે 0 કેલ્વિન એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ શૂન્ય થાય છે, જે અહીં દર્શાવેલ છે. અને અગાઉ જોઈ ગયા મુજબ log V વિરુદ્ધ log T નો આલેખ દોરવામાં આવે તો આલેખ સીધી રેખાનો મળશે. આલેખનો ઢાળ જે મળશે એ tan 45 ડિગ્રી બરાબર 1 થશે અને આંતરછેદ log of K બરાબર જોવા મળે છે. તો મિત્રો, અહીં આપણે ચાર્લ્સના નિયમને ધ્યાનમાં લીધો. હવે આપણે ત્રીજા નિયમ ગેલિસિકના નિયમની વાત કરીએ તો બે નિયમો અગાઉ જે જોઈ ગયા એના કરતાં આ નિયમ જુદો છે. આ નિયમ વાયુના દબાણ અને તેના નિરપેક્ષ તાપમાન સાથેનો સંબંધ દર્શાવે છે. અહીં નિશ્ચિત જથ્થાના વાયુનું કદ આપણે અચળ લઈએ છીએ. એટલે મિત્રો, અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે બોયલ, ચાર્લ્સ અને ગેલિસિક ત્રણેય નિયમની અંદર મુખ્યત્વે કયા પેરામીટર્સ અચળ રાખવામાં આવેલા છે અને જે તે નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે એને આપણે શોર્ટમાં ધ્યાનમાં લઈએ તો આપણને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન રહેશે નહીં. આ સમીકરણ આ સંબંધને સમીકરણ દ્વારા દર્શાવે તો P બરાબર K × T અથવા P/T બરાબર K, અને અગાઉ જોઈ ગયા મુજબ આ પ્રમાણે સમીકરણ લખી શકાય. કેનું મૂલ્ય વાયુના જથ્થા તથા કદ ઉપર આધાર રાખશે. આગળ જોઈ ગયા મુજબ P બરાબર P0 × 1 પ્લસ જ્યાં આલ્ફા બરાબર 1/273.15, જેને અહીં આપણે દબાણ સહગુણક તરીકે ઓળખાવીશું. અને જેમ ચાર્લ્સ માટે આલેખ જોઈ ગયા હતા એવો જ આલેખ P વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન Tનો કોઈ એક વાયુ માટે, નિશ્ચિત જથ્થાના વાયુ માટે જુદા કદે આલેખ દોરવામાં આવે તો આલેખ સુરેખા મળશે. આ આલેખમાં પણ જોઈ શકાય છે કે કદના કોઈપણ મૂલ્ય માટે મળતો આલેખ અહીંયા આગળ ઉગમ બિંદુ એટલે કે પીનું મૂલ્ય 0 દર્શાવે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુનું દબાણ 0 થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, અહીં આ ત્રણેય જે નિયમો આપણે ધ્યાનમાં લીધા એ નિયમો ઉપરાંત ચોથો નિયમ એવોગેડ્રો નિયમ, જે વાયુના કદ અને તેના જથ્થા સાથેનો સંબંધ દર્શાવે છે. એટલે કે જો કોઈ વાયુનું તાપમાન અને દબાણ અચળ રાખવામાં આવ્યું હોય તો વાયુનું કદ તેના મોલ જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે મોલ જથ્થો વધે તો કદ વધે, મોલ જથ્થો ઘટે તો કદ ઘટે, એમ આપણે કહી શકીએ. જેને અન્ય રજૂઆત પણ અહીં અગાઉ મુજબ દર્શાવી શકાય. આ નિયમને અન્ય રીતે રજૂ કરીએ તો સમાન તાપમાને અને દબાણે જુદા વાયુઓના એક સરખા કદમાં તેમની મોલ સંખ્યા સમાન હોય છે તેમ કહી શકાય. કારણ આપણે એક સરખા તાપમાને દબાણે જુદા વાયુઓ માટે કદ સરખું લઈએ છીએ અને કદ એ મોલના સમપ્રમાણમાં છે. એટલે કદ જો સમાન હોય તો મોલ જથ્થો પણ સમાન છે તેમ આપણે કહી શકીએ. મિત્રો, અહીંયા બીજી એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ, એટલે કે વાયુનું દળ ગ્રામમાં લીધું ભાગ્યા અહીંયા આગળ તેનું આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ લઈએ તો સમીકરણ 1 ઉપરથી V બરાબર K ઇન્ટુ સ્મોલ m અપોન કેપિટલ M લખી શકાય. એમ આણ્વીય દળને સૂત્રનો કરતા બનાવી દઈએ તો m બરાબર K ઇન્ટુ m/V. પણ આપણે જાણીએ છીએ કે વાયુનું દળ અને કદનો ગુણોત્તર એટલે તેની ઘનતા માટે m બરાબર K ઇન્ટુ D લખાય. એટલે કે એક સરખા તાપમાને અને દબાણે જે તે વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે
તેમ આપણે કહી શકીએ. એટલે કે એમ ચલે છે ડી જે તે વાયુ માટે, આ પ્રમાણે લખી શકાય. તો મિત્રો, અહીં આપણે અલગ અલગ પ્રકારના જે 4 નિયમો ધ્યાનમાં લીધા, એ ચારે 4 નિયમોને આપણે વારંવાર રિપીટ કરી એને યાદ રાખીશું. સાથે સાથે એની સાથે સંકળાયેલા જે કંઈ પણ સૂત્રો છે, એના માટેના જે આલેખ છે, એને પણ આપણે બરાબર ધ્યાનમાં લઈશું. તો આ ચારેય નિયમો એકબીજાથી કઈ રીતે અલગ પડે છે અને તેમની વિશેષતા શું છે, એને પણ આપણે સરળતાથી સમજી શકીશું. મિત્રો, ચાર્લ્સનો નિયમ આપણે જોઈ ગયા, બોયલનો નિયમ જોઈ ગયા, ગેલી-સેગનો નિયમ જોઈ ગયા. આ બધા નિયમનું વ્યવહારિક મહત્ત્વ શું છે એ પણ આપણે દૈનિક જીવન સાથે કેટલીક સંકળાયેલી ઘટનાઓ પરથી સરળતાથી સમજી શકીએ છીએ. જેમ આપણે ઊંચાઈ પર જઈએ છીએ એમ હવા પતલી થતી જાય છે, એટલે શ્વાસ લેવાની જે તકલીફ થાય છે, એટલે ઊંચાઈ પર જઈએ છીએ તેમ વાયુની ઘનતા ઘટે છે, કારણ કે દબાણ ઘટે છે. એનો આપણને સૌને અનુભવ તો છે જ. એટલે બોયલનો જે નિયમ છે આ રીતે મહત્ત્વ ધરાવે છે. ચાર્લ્સના નિયમને આપણે ધ્યાનમાં લઈએ તો હોટ એર બલૂનની અંદર ગરમ હવાને કારણે તે પતલી બને છે અને એ ઉપરની તરફ જે ગતિ કરે છે એ ગતિ કરે છે, એના પાછળનું કારણ તાપમાન વધતા એનું કદ વધે છે. કદ વધવાને કારણે બલૂન ફૂલાય છે અને પરિણામે એની જે અંદરની હવા છે એ હવા પ્રમાણમાં હલકી થવાને કારણે એ ઉપરની તરફ ગતિ કરે છે. એટલે હોટ એર બલૂનની અંદર પણ આપણે ચાર્લ્સના નિયમનો ઉપયોગ થાય છે, તે સરળતાથી સમજી શકીએ છીએ. એ જ રીતે આપણા ટાયરની અંદર, વ્હીકલના જે ટાયરો છે, ટાયરની અંદર ભરવામાં આવતી હવા ઉનાળાની અંદર તાપમાન વધતા એનું કદ વધે છે, દબાણ વધે છે, એ પણ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. તો આવી જે અલગ અલગ આપણી આસપાસના પર્યાવરણની અંદર જોવા મળતી જે ઘટનાઓ છે, એ ઘટનાઓ આ નિયમોને સમજવા માટે પૂરતી છે. આ રીતે આપણે આ નિયમોને સરળતાથી યાદ પણ રાખી શકીએ છીએ. તો મિત્રો, આજના આ એપિસોડની અંદર આપણે જે વાયુ અવસ્થા અંગેના જે કંઈ પણ નિયમો છે એ નિયમોને જે ધ્યાનમાં લીધા, અને હવે પછીના એપિસોડની અંદર આપણે આ જે નિયમો છે એ નિયમોનું આગળ સંયોજિત સ્વરૂપ, એના અલગ અલગ પ્રકારના સમીકરણો કયા કયા છે અને વાયુ અંગેના અન્ય નિયમો કયા કયા છે વગેરે બાબતનો આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર.